સરસ મજાનું દેહળ બાપાના ચરણોમાં એમના સાનિધ્યમાં જ્યારે સંતવાણીમાં આવવાનું થયું, આપ બધાને યારે મુલાકાત કરવાનું થયું, બધાના ચરણોમાં કોટી કોટી વંદન, સંતોના ચરણોમાં વંદન કરી ના કરો. વાંચે લખીએ કાંઈ મેળ નથી પડે એવું. અરે આવા મહાપુરુષ, આવા સમર્થ પુરુષ બાપુ આપણા ગામમાં થયા હોય અને એના પ્રતાપથી અખિલ બ્રહ્માંડના માલિકને દ્વારકાથી અહીં ધક્કો થાય. આપણે બધા તો ભાગશાળી જ છે, પણ આ ધાંગધ્રાની જે વસ્તી છે એ તો બાપુ કેટલી ભાગશાળી કહેવાય કે અખિલ બ્રહ્માંડના માલિક જેના ગામમાં આવ્યો હોય એ જે વસ્તીને તો બાપુ એની કહું કેટલી તૂટે. તમે વિચાર કરો, એક સંતના પ્રતાપે આપણા અહીંયા આપણો વ્યવહાર નથી આવતો, બોલો ભગવાન શું આવે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ આપણા ગામ સુધી ધક્કો કરાવે એવા મહાપુરુષને જ્યારે અહીંયા સર્જન થયું હોય, એની ઉત્પત્તિ હોય ને આવા 98મી તિથિ છે ને, 98મી તિથિ, અને બધા જે આયોજક ભાઈઓ ખરેખર અવારનવાર હું આ તિથિની તો કાયમ વાત સાંભળતો હતો પણ મને બોલાવતા નહોતા. આજ બોલાયો, આજ હું થાક્યો પછી મને બોલાયો. મેં બાપાના અહીંથી રોડે નીકળો એટલે બાપાને કહું ખરો કે મારે તમારી અહીંયા એકવાર ભજનમાં આવવાનું છે, પણ તમે જેથી કહો તેથી આપણે લાગવગ નથી કરવાની. એટલે એમને મને ગઈ સાલ કીધું હતું પણ ગઈ સાલ મેળ ન આવ્યો, અને પછી બાપાએ આ વખતે સંકેત કર્યો અને અમારા બે ચાર મિત્ર હતા કે ગમે એ કરો. મેં કીધું ના ભાઈ ના, આવવાનું છે, કીધું ની ભલામણ કરવાનું કીધું તું બાપાને. એટલે ખરેખર બાપુ સાધુની સાનિધ્ય છે, ભૂમિ છે ને ભાઈ. સાધુના શરણ સિવાય ભજન સમજાય નહીં. અને સાધુ છે ને બાપુ આખી દુનિયા બાપુ કહે છે અત્યારે તો કેટલાય કામના કંટાળા બન્યા છે. હા એવું જાજુ છે, આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ ડેર ખાવ હોય, આપણે હાલા જતા હોય હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર કર્યો, તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. એની વાતો નથી બાપુ. એવા સમર્થ મહાપુરુષો આ દેહળ બાપાનો બાપુ દાખલો છે જ. કારણ કે અપલખણા તો તે દી હતા કે બાપા નોકરી કરતા હતા પોલીસમાં. એટલે આ બધા કે એટલે કહું છું, દેહળ બાપાને મેં નથી જોયા, પછી કોઈ ફોન પણ ન કરતા. એ કે પોલીસમાં નોકરી કરતા હતા અને ભજનના પ્રેમી જીવ, ભજનનો જીવ હોય ને એને બાપુ એને એનો ખોરાક ન મળે ત્યાં સુધી એને હકત ન થાય. અને એમાં કુદરતને કરવું અને જેલે નોકરી આપી અને એમાં રસ્તામાં બરોબર આમાં મળ્યા જોવાની આને એ વાયક દીધું. બાપાને એમ થયું નોકરીએ જવું, ભજનમાં જવું. જો આ ભજનનો પ્રેમ બાપુ મારે આવા અનુભવ થયેલા મને ખુદને. જો કે એ બધી વાતો અત્યારે કરવાનો સમય નથી, પણ ભજનના માર્ગે ગયા હોય ને તમારો ગમે એવો બાપુ ઘરે મોડો પ્રસંગ થયો ને જો સુધારી ન લે તો દુનિયામાં ભજનને કોઈ ઓળખે નહીં, ભજનની વાંય કોઈ રહે નહીં. આ મારા જાત અનુભવની વાત હું તમને કરું છું. એ અખિલ બ્રહ્માંડના માલિકને સમરે છે કે મારે તારું ભજન કરવું છે. એક બાજુ આ મારી નોકરી છે, પણ છતાંય એના મિત્રોના સાથ સહકારથી કીધું એ કે તમે જાઓ અને પછી ગાય ગા વી આવજો. એ ગયા અને એ ભજનની લહેર લાગી જાય બાપુ. લહેર લાગી જાય આમાંથી તમને ઘર બર ન સાંભળે. ભજનમાં આપણે જાય છે પણ આપણા ભજન નથી જાતું. એ માથાકૂટ. એક બેન હતા ને, બેન એને બાજુના ગામમાં કથા બેઠી હતી, તો એના ઘરવાળાને કેમ કથા સાંભળવા જવું, એ કે જા ને હા જોતી ધીરાય ગયા. બેન હા જે આવ્યા એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતી કે માંડવા 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 માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા કેટલું માણા ખાય. એ કે પણ હું તને એમ કહું છું બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી નથી. આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ઈ લહેર લાગી અને લહેર લાગ્યા પછી અહીંયા મારા જેવા કોકે બાપુને કાન ભંભેરાને કીધું કે દેહળ તો ભજનમાં છે. એટલે બાપુ આવ્યા અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ દ્વારકા મળ્યો ધ્રુજવા બોલ્યો મારા નામના ગાણા ગાય છે, હવારે એની નોકરી જાય છે. ત્યાંથી બાપુ પોલીસનો પટો પહેરીને નીકળ્યો હો મારો નાથ. અને આ બાપુ આવ્યા હતા એ બધું પુરવાર કરી દીધું કે દેહાળ કે હા બાપુ દીવો ફાનસ લઈને ગયા, ચોપડી લાવી કે સહી કરી દઉં.
ચોપડી આપી સહી કરી અને બાપુ વિયાઈ ગયા. ઓલો દેહળ તો બાપુ ભજનમાં લહેર લાગી ગઈ. પછી આમાં એ જે કાન ભંભેરણી કરી હતી ને, પાંગતિયા કહેવાય ને, પાંગતિયા કહેવાય, શું કહેવાય, લહાણિયા કહેવાય. આ કોઈક ગામના બસ સ્ટેન્ડે માણા મહેમાન ઉતરે ને કે ફલાણા ભાઈનું ઘર જ્યાં છે, મારા દીકરા હારો હાથ ઠેઠું દીધા ને રોંઢો અહીંયા કરીને આવે. આવા લહાણિયા જેટલા હોય ગામ હોય અહીંયા. ઈ કે પણ બાપુ આ આયા તમને જે હોય પણ દા દેહળ તો ગાય અવાજ આવે દેહળ નો છે. બાપુ કે મારે મારી નોકરીએ મારો માણસ છે, મારે જોવાનું હોય, બીજે મારે ન જોવાનું હોય. તોય આવા પૂંછડા ઝાલીને બેઠા કરે છે. બોલો. અને મોડા મોડા બાપુ દેહળ બાપા આવ્યા અને બાપાને અહીં આવીને મળ્યા બોલવા હોય. એ કે મારે મોડું થઈ ગયું, મારે મોડું થઈ ગયું. ઓલા કે પણ શું તું વાત કરે છે? એ કે હા હું જયારે આવ્યો એટલે કહું મેં તમને કીધું ઝટ આવીશ પણ આવી ન હોય, હવાર પડવા આવ્યું. ઈ કે પણ હમણાં જ કે બાપુ આવ્યા હતા ત્યાં કે બુકમાં સહી તો કરાવી દીવો લઈને તો તું ઊભો તો. ના 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 કે હું નહોતો, હું હજી અત્યારે જ આવું છું. અને બાપુ ભજન વાળો માણા બને ત્યાં સુધી જૂઠું ન બોલે. અને ઈ કે ખરેખર કે બાપુ આવ્યા હતા, ચોપડી બતાવી કે જોતો ખરો આમાં બાપુએ સહી કરીને ત્યાં જ આપી હતી. આંખોમાંથી ધારું થઈ ગયો. હું નહોતો, તમને હાથ જોડીને કહું હું નહોતો, એ મારો બાપ આવ્યો ત્યાંથી, બાકી મારી હું નહોતો, હું ત્યાંથી હજી અત્યારે જ આવ્યો છું. અને હવે મારે આ નોકરી ન કરાય. તરત જ બાપુ દરબારગઢમાં જઈ અને બાપુને કે બાપુ આ તમારો પટો, આ તમારી નોકરી. કે પણ દેળ મને કોક કહે એટલે મારે આવવું પડે. અને હું આવ્યો એમાં તને શું ખોટું લાગ્યું? એ કે તમે ઠેઠ અહીંયાથી ને અહીંયા જેલ સુધી આવ્યા ને એનું ખોટું નથી લાગ્યું, પણ ઓલો ઠેઠ દ્વારકાથી અહીંયા આવ્યો એને આ ધક્કા કરવા પડે એના કરતા હું મારા ઠેકાણે બરોબર છું. ઈ સમર્થ ને ઈ સંત મહાપુરુષ એના સાનિધ્યમાં આપણો બાપુ આ જન્મ થયો હોય તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય. 1973 માં કેમ કઈક રાજીનામું દઈ દીધું ગાલ્યો. અને પછી જેના અરે મારો ના એ તો એના ભાઈ બધો બાપુ રાજ. જો આ સંતનો પ્રતાપ, ઓલો કે અમે ઓળખાય નહોતા ને અમે ભજને નથી કર્યું, કાંઈ નથી કર્યું, પણ મારા નાથ તારા હિસાબે કે અખિલ બ્રહ્માંડના માલિક અરે અમારે નોકરી કરવાનો મોકો મળ્યો, અમે કેટલા ભાગ્યશાળી. એવા માણા ભેગા બે હો ને. અમે તો ઘણી જગ્યા સાધુ સંતો હારે જાય ને, પછી અહીંયા ગામના હોય ને સારા માણસો, એમ કે હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા, મને લઈ જાય. હું એમ કહું કોઈ સાધુ સંતોના પગલા પડાવવાનો હોય, મારે શું પાડવાનું? ના ના, એ કે હાલો હાલો આપણે જઈ, ભલે રાજી થાય, હાલો જાય. પછી અહીંયા જાય ને પછી ચા પાણી કરે ને અમે પછી આવીને ઘરે જઈએ ને, ઘરે બહેરા શું કે એ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. એટલે આવડા એમ નામ પડાવે છે, તમારા મફત પાડી તો પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો અર્થ શું છે, બેયને સ્વીકારવાની વાત છે, બે સાચા છે. એ પગલા નથી પાડવા દેતા એ સાચા છે, આ પડાવે છે ને એ સાચા છે, બેયને નિભાવવાની વાત છે. આપણા ઘરના 5 સભ્યો હોય ને, બધા હરખા ન હોય, બધા હરખું કમાતા ન હોય, બધા હરખા બુદ્ધિશાળી ન હોય, બધા હરખા રૂપાળા ન હોય, નિભાવી લેવાની વાત છે. આ ઘરમાંથી વંટો હમણાં ઓલો અઠવાડિયે અમારું વાવાઝોડું ચડ્યું ને, કલાક 2 કલાકમાં બેહી ગયું. પણ ઘરમાંથી જે ઊભા થાય છે ને એ તો એકાબીજાના ઘર તૂટે તારે હેઠું બે ત્યાં સુધી બે હતું જ નથી. એટલે ઘરમાંથી બને ત્યાં સુધી ઓછા ઊભા કરવાય. અને આ બહેનોને હું ખાસ કહું, બહેનોને એક સંતાનમાં બાપુ કંઈક સંસ્કાર આપો. આ ધર્મના કાર્ય આવા તો બાપુ દુનિયામાં અઢળક થાય છે, પણ બગાડ ઉભો જ નથી રહેતો. આપણે એમ થાય કે સારું આટલું બધું પુણ્ય થાય, દાન થાય, આટલું માણા રૂપિયા આપે, આટલા 5 ગામ ધુમાડા બંધ જમે, પણ દુનિયામાં બગાડ તો જો કેટલો બધો બગાડ છે. એટલે આની માટે બાપુ માં જો સંસ્કાર આપે તો જ થાય. બાપની બાપુ એટલી હેસિયત નથી. માં છે ને એક શક્તિનો અવતાર છે. અને હું તો આજે બેનો દીકરીઓને કહું ખાસ કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5 પાના વાંચો, જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. અરે હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય અને આવા દેહળ બાપા જેવાના એક રોજ ઘરે આય નો આવી શકો તો કઈ નહીં, પણ ઘરે બેઠા બેઠા બાપુ એક આંખું બંધ કરીને એની અરે તાલ લગાવીને એક 5 નામ બાપુ દેહળ બાપાના લ્યો ને તો બાપુ પરજા કઈ ખારી પાકે. નકરી પાણી પૂર્યું ખાઈને પાણી પૂર્યું જેવા થયા. અને ઓલા કુરકુરિયા છોકરા કુરકુરિયા પવનનો હિલોળો આવે ને ત્યાં કેળો મૂકી દે. આપણને એમ થાય કે આ શું દેશનો સહ કરશે.
પવનના હિલોળે હિલોળે ફગતા જતો હોય, આપણને એમ થાય કે ખટારામ નું આવી જાય દારૂ. અરે બાપુ સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણા ગરડા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. ખાવા ધાન નહોતું તોય કોઈ એમ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. મા બાપને ચૂક્યા ને એટલે બાપુ મારા જેવું તમને સાચું કોઈ નહીં કે મા બાપને ચૂક્યા એટલે ગયા. તમારે પૈસાનો પાવર હોય કાઢી નાખો. માન બાપ જેવા બાપુ દુનિયામાં ભગવાન કોઈ છે જ નહીં. હા, માના બાપના કાળજા ઠારો જો વિધિના ચકડા ન ફરી જાય બાપુ મારા નામ ઉપર જોડાનો ઘા કરજો. માન બાપ હું તો એમ કહું કે મા બાપની સેવા ન કરો ને તો કઈ નહીં, પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ છોડવા જવું પડે એવા ધંધા ન કરતા તોય ઘણું છે. મારો દીકરો કરીને મા બાપે કોથળા જેવા દેહ કરી નાખ્યા. અને એક અત્યારે તમે જોવો કે તમને ન ખબર પડે, તમને ન ખબર એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાડિયા મીડિયો કરવા. મેં વેસીને જલસા કર્યો હતો, તું કારખાનો સડી ગયો બેટા. અરે મારા દીકરાને કોઈની ગુલામી ન કરવી પડે. બાવળિયા ઉગાડ્યા પણ જમીનો ન વેચી. હવે અત્યારે તમે જો હોન્ડા લેવું હોય કે 1 એકર વેચી નાખી શું એટલે પણ આ ચા ફેરવું છો ને આમાં નાખશો શું? અમારે ત્યાં 1-2 જણા જમીન વેચીને ટ્રેક્ટર લાયા. મેં કહું હાંકશો જ્યાં ફળિયામાં અને બોલો વાય હાથી લાવવાના ખબર જ નહોતી. પૈસા ખૂટી રહ્યા ને ખેતર વી ગયું. હાથીડા વગરના ટ્રેક્ટર પડ્યા. કેટલા બુદ્ધિશાળી ગણવા અમને. આ બુદ્ધિના ગાળિયા ન કહેવાય તો બીજું શું કહેવાય? અરે સમય મળ્યો છે, મને તો એમ થાય કે આનંદ કરો, મોજ કરો. આ માથે પૈસાના વરસાદ. પૈસા તો બાપુ કોઈની પાસે તૂટો જ નથી, પણ વાપરતા ન આવડે તો એ પૈસાનો મતલબ શું? પૈસા કોઈને બાપુ ઘટતા નથી. બધાને આમ દામ ને ઠામ છે. એ તો બધા રોવાના એવાયા થઈ ગયા. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી. મરો કઈ ન હોય શું જોવે છે? આખી દુનિયા રોવે છે. એક પાસે જાવ કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને વહુની એવી તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ચારું એક માગણ ને બટકું રોટલો ન દઈએ કે માણા આગળ જા આગળ જા. હવે ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ. અરે મારા રામ માણા જેવો અવતાર એક તમે જોવો તો આપણા ઇતિહાસ તો ખોલીને જોવો. સતી તોરલને એક સાધુ જમાડવા માટે દેહ અડાણે મૂકવો પડે. કેવડી વાત કહેવાય. આપણને તો ભગવાને ઘણું આપ્યું ભલામણા. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે બાપુ દેશની દીકરીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. પણ સંતોને બાપુ આ દુનિયા આજે યાદ કરે છે ને, એમ નામ નથી યાદ કરતી. ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે. એ આવડ હોય હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. બાપુ એ તો એમને લોઢાના સીણ્યા સાહેબા છે ને ત્યાં દુનિયા યાદ કરે છે. એટલા માટે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. જય હો જય હો. ગરીબ રે ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ગરીબ રે ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. કાયા કાપી
અડહે માળે ગળતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના ભૂલ ચૂકવવા પડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા प्यारा पुत्र ना माथा कांडी भोग साधु ने धरता भोग साधु ने धरता प्यारा पुत्र ना माथा कांडी भोग साधु ने धरता भोग साधु ने धरता રુદિયાનો તારણતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં ચલાની ઝૂંપડીએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને થોડીક નાની એકાદ બે વાત કરી દઉં પછી આ બે ઘડી કરી અને વાણીને વિરામ આપું મને ટૂંકો પલો હોય ને મજા નથી આવતી અને બાકી હોય ને એટલે મારે મને એમ થાય કે અન્યાય થાય છે અને બિહારે મને ધરા હાર પેલા જલા બાપાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વાત લાંબી છે પણ ટૂંકામાં કહું બૈરાન માગે છે એ કે તારું બૈરું મને આપ જોકે આપણે કોઈ અખતરો ન કરતા આપણે આનંદ જ કરવાનો છે જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હશે જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બે માણા હારા હોય ને તો જીવવાની મજા આવે હગો હારો નો હાંપડે ને મિત્ર મળે લબાડ પત્ની મળે કભારજા દેડે જો અવતાર તણે પખા મોળા ગિરનાર ભેગું થઈ જવાય હા તણે ઠેકાણા ન હોય તો બાપુ જીવવાની મજા ઝેર થઈ જાય અહીંયા તમે વાહ વાહ મજા મજા કરો હાલો દરબાર આમ તમે ઇનકર આવ્યો હોય એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય એ ડેલામાં લઈ જાઉં રવાડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચીનપા જવું સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે તમારે તમે બહાર સાથી કાઢીને હાલી શકો સાથી કાઢીને કામ કરી શકો સાથી કાઢીને વાત કરી શકો ઘરે તમે એવો પાવરફુલ માણા હોય ને એટલે સમજી લેવાનું આના ઘરે બૈરું વ્યવસ્થિત છે બાકી ઘડીએ ઘડિયાળમાં જોતા હોય એટલે સમજી લેવાનું કે ઘરે વંટોળીઓ સડે એવું છે સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન હોય દીકરીઓ બાપુ શક્તિનો અવતાર છે હું તો એમ કહું સમર્પણની મૂર્તિઓ છે બાપુ મમતાનો મહાસાગર કહેવાય દીકરીઓ પોતાના હોય ને છોડી દે ને પારકા હોય ને પોતાના કરે પણ એમાં બાપુ અત્યારે તો બધું હમણાં અમુક વાતો કરતા શરમ લાગે છે નકર એક દીકરી એનો બાપ લગ્ન કરે ને અને આમ દીકરી વળાવવાનો સમય થાય ને તેથી આખા ગામના 18 વર્ણના બાપુ દીકરીને વળાવવા જતા હોય પણ 18 વર્ણમાંથી બાપુ એવું ન બને કોઈની આંખમાં આંવળું ન હોય
ઈ દીકરી અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જાતી હોય, આપણે શું રોવું? પરિવર્તન થઈ ગયું. હા તમે જોવો ને, આપણે થીગડા ઉપર થીગડા પહેરતા ને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં માથા આવ્યા એવડા એવડા ફાંકા હોય. બોલો, એટલે આવા તો અમે પહેરતા જ હતા. આ ખબર નહોતી કે આવું અટાણું આવશે ને કઈ મેં હાઈસ્કૂલ રાખ્યો હતો એમ પહેરત. અરે આપણે તો હજી કંઈક સારું મોટી સિટીઓમાં જાય ને તો બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે એ જ નથી ખબર પડતી. બોલાવો તાર ખબર પડે. બેને વાળ કપાઈ નાખ્યો, ભાઈ ને આવડો સોટલો હોય, આપણે બોલાવી તાર ખબર પડે આ તો ભાઈ હતા, તો બેન છે. સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભાઈ. જીવન મળ્યું છે બાપુ આનંદ કરે એવું, પણ માનવતા મરી ગઈ. એકબીજાનો જે સપોર્ટ હતો, એકબીજાનો જે પ્રેમ હતો, એકબીજાની જે મદદ હતી ને ખતમ થઈ. અત્યારે બધા ટાંટિયા તાણવામાં પડ્યા છે. કોઈનું સારું થયું, કોઈ રાજી જ નથી. પડખે વાળો કોઈ ગાડી લાવ્યો હોય કે મારો દીકરો આ ચાંથી લાવ્યો, એનું ડીઝલ ન બળે એટલું તાનું લોહી બળતું. એટલે પણ કોઈક દીક ઇમરજન્સીમાં જરૂર છે, પડખે ગાડી છે તો કામમાં આવશે, પણ સારું જોઈ જ નથી. માણસની બાપુ વૃત્તિ એટલી બધી નગર મને એમ થાય કે અત્યારે બાપુ સ્વર્ગ કરતા હારામ હારી દુનિયા છે. કાંઈ નથી ઘટતું કાંઈ, પણ માણસનો જીવ એવો ભિખારી થઈ ગયો એને વાત જ જવા દો. તમે જુઓ તો ઘોડાને ડિસ્કો કરાવીને પૈસા લે, સિંહને હળગતી રીંગું હોવારી કોટાઈને પૈસા લે. અરે ગાયોના ભેહુના બસડાના ધાવણને ધાવવા ન દે, વચ્ચેથી ખેંચીને પૈસા ઉભા કરે. બોલો, જેટલી બધી પૈસાની ભૂખ ઉગડી ને કે તમે જાનવર જો 84 લાખ યોની છે ને, એમાં આપણે જે જોઈએ ને બધું એને જોવે છે. હવા ખોરાક પાણી બધું. આપણી જનેતા જે પ્રેમ કરે, આપણી માં આપણને જે પ્રેમ કરે એ જ એના બાપ એના બચ્ચાને પ્રેમ કરે છે. પણ એમનું કોઈનું કુટુંબ ભાડ્યું. જો બચ્ચા પંખી હોય તો ભલે, માલઢોર હોય તો ભલે, પશુ હોય તો ભલે, પક્ષી હોય તો ભલે, જળચર હોય તો ભલે, જે હોય બધાને બચ્ચા હોય, પણ એમનું કોઈનું કુટુંબ તમે ભાડ્યું. અમારી હાળી થાય છે ને, અમારો હાડું થાય છે ને, અમારી હાવું છે ને, કાંઈ લોહી ઉકળા ખુશ તો આપણે નથી કરી ને કે આપણે જે જોવે ને બધું એને જોવે. પણ એ સમય થાય એટલે એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લાવ્યો એવું સાંભળ્યું? એ પાડો કે આપણે આપણી રીતે, ભેંસ ભેંસની રીતે. અને હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. આપણે કઈ વાતમાં છે જ નહીં. હું ખેતર કર્યું ને, મેં ટ્રેક્ટર લાવ્યો ને, મેં મકાન બનાવ્યું, તો જાવતા લેતા જાયજો ને બીજા વાપરશે. અરે ચોકીદાર છો, માલિક કોઈ નથી. અમુક ઉંમર થાય ને પછી રિટાયર થવાનું હોય, આમાં લઈ હારે કઈ ન જવાનું હોય. ચોકીદાર છો, માલિક તો ઉપર બેઠો છે, માલિક કોઈ નથી. આનંદ કરો, હળવા ફૂલ થઈ જાઓ, મોજ. અને બુદ્ધિ ના એવા એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, દિવાલમાં ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈ નાણી કોઈ હસોડ્યું મારે, પાછો રહ્યો બબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલીયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલીયું જો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? આ દિવાલની ક્યાં છે? કે આ દિવાલની છે. આમ પકડીને લઈ જાય કે આ ખીલી આની તો આઈને પાછી, હું તો અહીંયા મતતો. આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યારે. એટલે જ મહાપુરુષો કે ઈ જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકે બૈરું માંગ્યું, અને પછી વીરબાઈને વાત કરીને વીરબાઈને લઈ અને આવ્યા અને કીધું કે બાપુ બૈરું જોવે છે ને? કે હા. કે આલ્યો. કાંડું પકડાઈ દીધું. અને તેથી સદાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા હતા ને એની હાથે ટોકરા નગારા આરતી એની હાથે મળ્યું વાગવા. હો ભાઈ, બધા વિચાર કરે કે આ શું બાપુ કૌતુક થયું? આપા ગીગા વીરપુર સામે નજર કરીને ખડ 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 દાંત કાઢે. બાપુ આ શું બન્યું? આ શું કૌતુક થયું? નગારા એની હાથે વાગે? એ કે કાંઈ નથી. પણ કે બાપુ કયો તો ખરા. ઈ કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. મોજ કરી લ્યો. કાંઈક બાપુ કઈક મોકો આવે ને તેથી બાપુ ચમકારે મોતી પરોવી લેવાનો. બાકી માણસ જન્મે ને 1.5-2 કિલોનો હોય ને 60-80 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ છે. કાંઈ છે જ નહીં ભલા મને. પણ આ હું થોડુંક આવે ને પછી એવી માથાકૂટ થાય છે ને, એટલે જલા બાપા કહે છે